જય હિન્દ મિત્રો. તો બીએસએફ એસસીએફ નું ગ્રાઉન્ડ હતું એન્ડ આપણા ગ્રુપમાંથી ગયો હતો અમરદીપ કે જેને સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું છે અને એ ટાઈમિંગ છે 5:25. તો ખૂબ જ સારો ટાઈમિંગ સાથે પાસ કર્યું છે. શું કહેવા માંગીશ, કેવું રહ્યું હતું ગ્રાઉન્ડ? બહુ હાર્ડ હતું. એન્ડ અહીંયા ટાઈમિંગ જે આવ્યો હતો ને એનાથી ન્યા એને 15 સેકન્ડ માઇનસમાં કવર અપ કર્યું અને એક બેસમાં કેટલા હતા? 50 જણ. 50 જણા. તો એક બેસમાં 50 જણા હતા એન્ડ એમાં કેટલામાં રહ્યો હતો તું? બીજો. તો આ ટોપ 2 માં આપણે બોયઝે પાસ કરવું છે અને ચેસ્ટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ. શું કીધું આગળ ત્યાંથી? આગળ કઈ ને હવે એક્ઝામમાં જ અંદર. એક્ઝામમાં. ઓકે. તો જે બી ગુજરાતના વિદ્યાર્થીઓ બીએસએફ એસસીએફ નું ગ્રાઉન્ડ કરવા જઈ રહ્યા છે ને તેમને મારો એ જ સંદેશો છે કે ટાઈમિંગ નું બહુ ટેન્શન નહીં લેતા. ગ્રાઉન્ડ મતલબ કે ચિપ્સમાં દોડાવે છે તો આને ગ્રાઉન્ડમાં છે તો તમારો ટાઈમ તમારી પાસે જ રહેશે. 6:30 પૂરેપૂરો ટાઈમ આપે છે, બરોબર ને? તો બસ એટલું જ છે મિત્રો, બરોબર? કે જેને બી ગ્રાઉન્ડ બાકી છે એને ઓલ ધ બેસ્ટ આપી દેજો, પાસ કરી અને પછી એક્ઝામની તૈયારી કરજો, બરોબર? કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન એન્ડ ખૂબ ખૂબ અભિનંદન.